હિંમતનગરના સહકારી જીન ખાતે આવેલા ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો। લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને પોલીસ ધમકાવી રહી હોવાનો આક્ષેપ સાથે કાર્યકર્તાઓએ મીટિંગમાં ભારે હોબાળો મચાવ્યો। આ મીટિંગમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ભાન ભૂલ્યા। વિડીયો શૂટ કરી રહેલા પત્રકારોને ધમકીઓ આપી હતી। મહત્વનું છે કે વીડી ઝાલા 3 દિવસ પૂર્વે જ તલોદ શહેરના મહામંત્રી અને જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને અપશબ્દો બોલ્યા હતા, ત્યારે ફરી ભાન ભૂલતા વિરોધ કરી રહેલા ભાજપના સદસ્ય ધારાસભ્યને તેઓને આડે હાથ લીધા હતા। હિંમતનગર સંગઠને મીટિંગ બોલાવેલી ધ્વજને એ બધું વેચવા, પરંતુ અમારા ધારાસભ્યએ પત્રકારોનું તથા કાર્યકરોનું અપમાન કર્યું છે। એ આ કાર્યકરો સહન નહીં કરી, પાર્ટીનું કામ કરી પણ ઉમેદવારનું કામ અમે કરવાના નથી। આ એક નાગરિક, વરિષ્ઠ નાગરિક કહેવાય, જે ધારાસભ્ય શ્રી વરિષ્ઠ નાગરિક કહેવાય આપણે મહેનત તાલુકાના, એ પણ જો પત્રકારનો જો કદાચ એવું વર્તન કરતા હોય તો મારા કાર્યકરની હું દશા હોય સાહેબ। એટલે આપને આવું તો સાહેબ મને ડર લાગે છે। આપણા ટીવી ચેનલમાં મને ઇન્ટરવ્યૂ આપતા પણ ડર લાગે છે, પણ અમે ભાજપની સાથે છીએ, ભાજપ સાથે જ રહેવાના, પણ ઉમેદવારના